30 જૂથ લિંબત સમાજ દ્વારા આયોજિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે 2023-24માં પાસ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો તથા નિવૃત્ત અધિકારીઓને પણ સન્માન કરવામાં આવ્યું। તેમાં ધોરણ 10ના 60થી વધારે વિદ્યાર્થીઓ, તેમાં 15થી વધારે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલા હતા તથા ધોરણ 12માં 50થી વધારે, તેમાં 20થી વધુ A1 ગ્રેડ વિદ્યાર્થીઓ હતા તથા સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને PhD પાસ કરેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધારવા માટે સમાજ દ્વારા બનતી દરેક મદદ કરવા માટે આહવાન પણ કરવામાં આવ્યું અને સમાજની જ્યાં પણ જરૂર પડશે ત્યારે વિદ્યાર્થીની સાથે રહેશે તેવું ચોક્કસપણે વિશ્વાસ આપવામાં આવ્યો। સમારંભની અંતે દાતા દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મારું નામ કુમાર ઈશ્વરભાઈ શર્મા છે। 36 જૂથ લિંબત સમાજ કેળવણી વિભાગ ઉપપ્રમુખની જવાબદારી મારી। જૂથ લિંબત સમાજ એક પરિવાર છે। અમારો પરિવાર દર વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન કરતો આવ્યો છે। આ વર્ષે પણ તેજસ્વી તારલાઓનું સન્માન થવા જઈ રહ્યું છે। આજ રોજ ધોરણ 10ના, ધોરણ 12, હોમિયોપેથિક, સ્નાતક, અનુસ્નાતક તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છે। આ સન્માન કરવામાં દરેક વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર, પાણીની બોટલ, પેન આ તમામ વસ્તુઓનું દાતાઓશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવામાં આવી છે। આમાંથી 40 વિદ્યાર્થીઓમાં 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સ્નાતકમાં સારા ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ છે અને આ તમામ વિદ્યાર્થીઓને અમારા ક્લબ દ્વારા અમારા સન્માન કરીએ છીએ। મારું નામ છે વાણંદ નરેન્દ્રકુમાર હરમાનભાઈ। 36 જૂથ લિંબત સમાજના મંત્રી તરીકે અત્યારે હું કાર્યરત છું। આજે અમારો આ કાર્યક્રમ છે 36 જૂથ લિંબત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યા છીએ। ધોરણ 10, ધોરણ 12 ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સમાજ ફૂલ અને ફૂલની પાંખડીથી સન્માન કરે છે। તેમને પાણીની બોટલ છે, શિલ્ડ છે, સન્માનપત્ર છે વગેરે અર્પણ કરીએ છીએ અને આજે બીજો પણ એની સાથે સાથે કાર્યક્રમ મળી લીધો છે કે અમારા સમાજના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે તેમને અમે સન્માન કરી રહ્યા છીએ।